એટલું કહું છું નવગણ ને આલીદર બોલીદર ના જાપા સુધી પુગાડી દેજે રાજપૂત નો જુનાણાના રાનો વંશ જુનાણાના રાનો દીવો હાથમી ન જાય એ જવાબદારી તમારી છે. પણ તેદી નાનો પિન્ટુભાઈ ઝૂંપડામાં રહેવા વાળો માણા એની અમીરાત તો તમે જો. એને એમ નથી કીધું મને શું આપશો તમે, એને એમ કીધું મુંજાતા ને બા આ તો અમારો અંદાતા છે અને લાખ વાતે કદાચ અમારા ખોળિયામાં પ્રાણ વયા જાય તો ભલા વયા જાય, પણ જુનાણાના જાપેથી લઈને આલીદર સુધી હું પુગાડી દઈશ. વાલભાઈ વડારાને ભીમાને કીધું હુંડલો હતો, એક હાથમાં હાવણો હતો એટલે કોઈને વહેમ ન પડે, એમ થાય કે આ તો વાળવા આવ્યો લાગે છે, આ તો હુંડલો લઈને કામે આવ્યો લાગે છે, એટલે એના ઉપર કોઈ વહેમ ન જાય. આ ભણજો જુનાગઢના રાને સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. જે જુનાણાના 999 પાદરના દરબારગઢમાં જેનો જન્મ થાય અને એને હુંડલામાં મૂકીને જવું પડે, શું કામ? આ તો સમય બળવાન હતો, સમય નથી ને એટલે કવિએ કીધું સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. અર્જુનને લૂંટી લે કાબા આની વાતમાં માનશે? કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષરની સેના સામે લલકાર કરવા વાળો અર્જુન એને હરાવી દે, પણ સમય ન હોય ને તેથી રાકાય ફડાકા મારી રહ્યા છે. આ નક્કી રાખવાનું તમારે. અને તેથી હુંડલામાં નવગણને મૂકી અને વાલ્મીકી નીકળી ગયો ભીમો, અને પછી નવગણને પુગાડી દીધો. કથા જાણો છો એટલે વાતો ટૂંકી કરું. પુગાડી દીધો નવગણને આલીદર બોલીદર દેવાક બોદરના આંગણે, અને પછી પાછો વળ્યો ને એટલે હિમાડે વાલબાઈ વાટ જોતી હતી. એટલે વાલબાઈ કીધું કે ભીમા કે આ બેન બોલો કે મારે તને ભેટ આપી છે. શું ભેટ આપી છે? કે હોનાની મોતી હોનાના મોતી વાળો હાર પહેરેલો ભીમા. ગળામાં વાલબાઈ વડારણ હતી, રાજની વડારણ હતી, રાજપૂતાણીની વડારણ હતી. ગળામાંથી હોનાની મોતી વાળો હાર કાઢી અને ભીમાને કીધું કે લે તને આપી દઉં, તે મારું કામ કર્યું આજે. એ કે બેન તમારે દેવું હોય ને સાંભળજો, નાના માણામાંથી શીખવા જેવું આપણને મળે છે. એવું નથી મોટામાંથી બધું મળે, ક્યાંક ઝૂંપડું આપણને શીખવાડી જાય કે આમ જીવાય એમ. એવું નથી મોટા બંગલા જ શીખવાડે એમ. અને તેથી એમ કીધું કે બેન જો તારે દેવું જ હોય તો મને તારી કમરમાં હોનાની મૂઠ વાળી કટાર પડી એ દઈ દે, મારા હાર નથી પહેરવો. એટલે વાલબાઈને એમ થઈ ગયું કે હવે આને કટાર ગમતી છે બહુ, હોનાની મૂઠ વાળી કટાર છે એટલે લાઈની આપી દો. એટલે મોતીનો હાર પાછો આપ્યો અને હોનાની મૂઠ વાળી કટાર આપી. લે ભીમા હવે રાજી? કે આ બેન હવે રાજી. અને એટલું બોલી અને જ્યાં વાલબાઈ નીકળી ગયા, હાલ હવે નોખા પડી જાય, કોક ભેળા ભાળ છે ને તો સોલંકીને ખબર પડી જાય છે કે રાજનું કાવતરું લાગે છે, એટલે નોખા પડી જાય. હિમાડેથી બે જામ નોખા પડ્યા, બે ડગલા. ત્યાં તો એક ગામ ફરડા ફરડા કરીને બીજો ત્રીજો ઘા થયો. વાલબાઈ પાછું વળીને જોતા તો લોહીના ફુવારા મીડેલા ઉડવા. આહા ભીમા પિન્ટુભાઈ મરતા મરતા ઓલો ઢોલ વગાડવાળો વાલ્મીકી કહે છે પોતાની જીભની માનેલી વાલબાઈ વડારણ બેનને. એ કે સાંભળી લે બેન, હું ને તું બે ભેળા જુનાગઢના રાને જીવંત રાખવા, જુનાગઢનો દીવો ઓલાઈ ન જાય એટલે આ બાળકને મૂકવાનું કામ તે મને આપ્યું. નવગણને ઉતારી દો, મેં આલીદર બોલીદર સુધી પુગાડી દીધો. સાંભળજો એની અમીરાત જો, પણ હું નાનું વરણ છું અને આવડી મોટી વાત કે ખગા વાલામાં જાઓ કંઈક મારાથી ન ખાવાનું ખવાઈ જાય, ન પીવાનું પીવાઈ જાય, અને આવડી મોટી વાત જુનાણાના રાને મેં પુગાડી દીધો. સોલંકીની મીટ મંડાણી છે, ગામડા ગામડા ખબર ઓળે છે, જુનાણાના રા વંશને પૂરો કરો. અને આવડી મોટી વાત મારા પેટમાં ન રહે અને ક્યાંક મારાથી બોલાઈ જાય ને તો જુનાણાનો દીવો હાથમી જાય. એટલે બેન મને એમ લાગ્યું કે હવે આના કરતા જુનાણાનો રાહ જીવે ને એ બરોબર છે, મારે મરવું જરૂરી છે. એટલે મેં કટાર ખાઈ લીધી અને હવે હું મરી જાઉં તો મારા ઘરે સમાચાર આપી દીધો કે જુનાણાના રાની જગતને જરૂર છે. હું તો નાનો એવો માણસ છું, મારી શું જરૂર હોય? આ ભણજો કેવડું બલિદાન આપ્યું માણસે. અને પછી ધીરે ધીરે જુનાણાનો રાહ જ્યાં મોટો થાય, હવે આ બાજુ ઘટના કેવી બને છે. આ બાજુ ઘોડા તૈયાર કર્યા અને આ બાજુ ઘોડા તૈયાર કર્યા અને ધીરે 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 હાલવા માંડ્યા બગીયું. સાંભળજો સમાન જ્યાં વાલું હોય એટલે હું બોલું છું વાંચ્યા પછી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. રાજપૂતાણીએ પોતાના દેહના બલિદાન પિન્ટુભાઈ સોમાનમાં ટેકા છે અને અંગૂઠેથી ચિતાયું હળગાવેલા દાખલા 1,000 છે. જેમ પદ્માવતી, તમે મૂવી જોયું આખું પદ્માવતી, એમાં એવું હતું કે હું જાઉં ત્યાં દિલ્હીમાંથી દળકટક લઈને જાઉં અને પદ્માવતી લઈને પાછો વ્યો, પણ એ રાજપૂતાણી હતી કે જીવતા કોઈના હાથમાં ન આવે, જીવતા ચિતામાં પડી જાય. જીવતા આજ પણ ઇતિહાસ આપણને યાદ છે. મહારાણા પ્રતાપ શું કામ યાદ છે આપણને? હારા હારા એ ગુંદી હોય, હલવાર હોય, સુરંબર હોય, કોટા હોય, હારા હારા સેલ્યુટ કરી લીધી, માથું નમાવી દીધું. પણ મેવાડમાં જ્યાં ખબર પડી ત્યાં એમ કીધું કે રાણો આજે ન નમે, રાણો કાલે ન નમે. અને રાણાનું મસ્તક નમે ને પિન્ટુભાઈ તો એકલંગજી મેવાડમાં બેઠો છે ભગવાન ભોળોનાથ. એકલંગજીની સામે ભગવાનની સામે મારું માથું નમે. આવો જે આનંદ ટેક હતી. અને કેદી એ ઘોડાની પડગલી વાગતી જાય, આ બાજુ પાટણપતિની ફોજ હાલી આવે, વઢવાણના ભોગાવામાં ઘોડા પૂજ્યા.
તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા માર મરતા રાખ હેંગાર હવે ગામતરા ગુજરાતના અને આજ આ કીધું તા તો ઘોડાના ગુડા વળી ગયા અને રાજપૂતાણીના જમણા પગેથી અગ્નિ લાગી પાટણ પતિની ફોજ આવે ઈ પહેલા તો રાજપૂતાણી સળગી ગઈ આવી જગદંબાઈ જેવી દીકરીઓ જન્મી છે એટલે આપણે એની વાતો કરી છે આનું નામ ડાયરો છે અને આવો જ્યારે ડાયરામાં આપણે બેઠા છીએ ત્યારે મને આજ પણ